નમસ્કાર દર્શક મિત્રો, હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સમત ખેરાણી અને હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના મુલટ ટોલ નાકા પર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। પાછલા 20 દિવસમાં બેરિયર તોડી નાસી જવાના 4 બનાવ સામે આવ્યા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 5 થી વધુ ટ્રક ચાલકો સામે ગુનો નોંધાતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે। ભરૂચમાં ખનીજ માફિયાઓના બેફામ હાવભાવ સામે આવી રહ્યા છે। મુલટ ટોલ ટેક્સ પર માત્ર 20 દિવસમાં 4 વખત ટ્રક ચાલકોએ બેરિયર તોડી નાસવાનો પ્રયાસ કર્યો છે। તાજેતરનો બનાવ તો એટલો ગંભીર છે કે એક મહિલા ટોલ કર્મીનું જીવતાણું જોખમમાં મુકાયું હતું। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા પર ખનીજ માફિયાઓની માફિયાગીરી ફરી એક વખત સામે આવી છે। છેલ્લા 20 દિવસમાં ઠાકર ધણી સૌરાષ્ટ્રની સિંહણ લખેલી તેમજ અન્ય 5 થી વધુ ટ્રકો અને ડમ્પરોના ચાલકો બેરિયર તોડી નાસી જતા 4 જુદા જુદા બનાવ નોંધાયા છે। તાજેતરમાં 29 એપ્રિલ 2025ના બનાવમાં એક મહિલા ટોલ કર્મી જ્યારે બેફામ ટ્રક રોકવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ટ્રક તેની સામે તૂટતી ધસી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ બનાવ ગંભીર માનવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટપણે ટ્રક ચાલકના ખતરનાક કારનામા જોવા મળે છે। આ બનાવ અંગે પબ્લિક રિલેશન ઓફિસર મોહમ્મદ યાકુબ બિસ્મિલ્લા ખાન પઠાણ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ભારતીય દંડ સંહિતા બીએનએસની કલમ 281, 125, 110, 3(5) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 183 અને 184 હેઠળ ગુનો દાખલ કર્યો છે। ટોલ પ્લાઝાને આ પ્રવૃત્તિથી 1 લાખથી વધુ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે ઉપર આવેલ જૂના સરદાર બ્રિજની એક તરફની રેલિંગનો ભાગ ધરાશયી થતા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો છે, જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાઇક સહિતના નાના વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। પરંતુ ગત રોજ રાત્રિના સમયે એકાએક જ બ્રિજની રેલીનો એક તરફનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેના પગલે દોડધામ પામી હતી। આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો, જેના વિકલ્પના ભાગરૂપે કેબલ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના પરથી હાલ દિલ્હી મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર પસાર થાય છે। વાલિયા અંકલેશ્વર માર્ગ પર નલધારી ગામ નજીક નાણાંની કામગીરીમાં મટીરીયલ ખાલી કરવા આવેલા હાઈવા ટ્રક વીજ લાઈનને અડી જતા જ તેના ટાયરના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી। વાલિયા અંકલેશ્વર રોડ ઉપર નલધરી ગામ નજીક બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો। નાણાંની કામગીરી માટે મટીરીયલ લાવતો હાઈવા ટ્રક મટીરીયલ ખાલી કરીને હાઇડ્રોલિક નીચે કરતી વખતે વીજળીની હાઈટેન્શન લાઇન સાથે અડી ગયો હતો। ટ્રકનો ઉપરનો ભાગ સુગર ફીડરની હાઈટેન્શન લાઇનને અડતા જ ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી વિકરાળ હતી કે ટ્રકના ટાયરો પણ એક પછી એક ફાટવા લાગ્યા હતા, જેને લઈ આસપાસ ભયનો માહોલ છવાઈ ગયો। સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી ઝઘડિયાની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી અને વીજ કંપનીના કર્મચારીઓએ પણ વીજ પુરવઠો તાત્કાલિક બંધ કર્યો। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ટ્રકનો કેટલોક ભાગ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો। વાલિયા ગામની સીમમાં અવારનવાર દસ્તક આપનાર અને તાજેતરમાં જ એક પશુપાલક પરિવારના 2 વાછરડાને શિકાર બનાવનાર કદાવર દીપડો એક સપ્તાહે પાંજરે પુરાયો હતો। વાલિયા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હિલચાલ દેખાઈ રહી હતી। 27 એપ્રિલના રોજ ગામના પશુપાલક અમરસિંહ વસાવાના 12 પૈકી 2 વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી। આ ઘટના બાદ ગ્રામજનો અને પશુપાલકોએ વન વિભાગની કચેરીમાં જાણ કરી હતી, જ્યાં વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક દિનેશ એસ રાઠવા અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી અને દીપડાને પકડવા માટે મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું। અંતે આજે વહેલી સવારે અંદાજે 60 થી 70 કિલો વજનનો આશરે 5 થી 6 વર્ષનો કડાવર નર દીપડો પાંજરે પુરાઈ ગયો। દીપડાની તબીબી તપાસ માટે વેટરનરી તબીબની નિહાળ લેવામાં આવી રહી છે અને ઉપલી વન કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં પાછા મુક્ત કરવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે। દીપડાની પકડ બાદ ખેતીવાડી કરતા ખેડૂતો અને પશુપાલકોના ચહેરા પર રાહત જોવા મળી રહી છે। શ્રી ડીએસ રાઠવા મારું નામ છે, વનરક્ષક વાલિયા, સામાજિક વનીકરણ રેન્જ વાલિયા। ગત 27 તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાછરડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક પિંજરું ગોઠવવામાં આવ્યું
અને આજ રોજ તારીખ 4/5/2025ના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપુર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે. આ દીપડો કેટલા વર્ષનો છે અને કેટલો વજનનો છે? દીપડો આશરે 5 થી 6 વર્ષનો છે, જેનું અંદાજિત વજન 60 થી 70 કિલોમાં હોય એવું આમાં માનવું છે. તેમજ નર દીપડો છે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક જીઆરડી જવાનની બાઇકને અકસ્માત નડતા જીઆરડી જવાનનું મોત નીપજ્યું હતું તો બાઇક પર સવાર મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર ફરજ બજાવતા જીઆરડી જવાન આજરોજ પોતાની મોટરસાયકલ ઉપર સંબંધિત શ્રમજીવી મહિલા સાથે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ધસી આવેલ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બંને બાઇક ઉપરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ઉપર બેસેલ મહિલાને હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. અંકલેશ્વર ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે દોડતા ડમ્પરના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અંકલેશ્વર ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે દોડતા ડમ્પરના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં સર્જાયેલ માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાન અને અન્ય મહિલા હીરાબેન પરમારને ઈજા પહોંચતા તેમને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક સવાર મહિલાને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના બોઈદરા ગામ નજીક ચાલતા હાઈ ટેન્શન પાવર લાઇન પ્રોજેક્ટની સાઇડ પરથી સામાનની ચોરી કરનાર તસ્કરોને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના બોઈદરા ગામની સીમમાં 765 કેવી ડીસી લાઇનના પ્રોજેક્ટ ટાવર પાસેથી પ્લેટ અને નટબોલ્ટની ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 29મી એપ્રિલથી 3જી મે સુધી અંકલેશ્વરના બોઈદરા ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા નિર્માણાધીન 765 કેવી ડીસી લાઇન પ્રોજેક્ટ ટાવર પાસેના ખુલ્લા ખેતરમાં મૂકેલા હાઈ ટેન્શન પાવર લાઇનમાં લગાવેલ લોખંડની પ્લેટ અને નટબોલ્ટ મળી કુલ 3 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકમાં ચોરીમાં સંડોવાયેલા નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને સંજુ ઉર્ફે સલમાન મોતી વસાવાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ અગાઉ પણ ચોરીના અન્ય ગુનાઓને અંજામ આપ્યા છે કે કેમ એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module?
and you also face problems in writing and speaking module, then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતના ભવનનું ₹28 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ભોલાવ ગ્રામ પંચાયતના ભવનનું ₹28 લાખના અંદાજિત ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. આ નવો પ્રોજેક્ટ ગ્રામજનો માટે વધુ સુવિધાજનક બનશે અને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આજના શુભ દિવસે ભવનના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધિનો આરંભ ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતની સરપંચ નિમિષાબેન પરમાર, દિનેશ આહિર અને પંચાયતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સરકારે હાલમાં 15,000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પંચાયતોની ઓફિસોના નવીનીકરણ માટે વિશેષ યોજના શરૂ કરી છે. તેની જ ભાગરૂપે ભોલાવ ગ્રામ પંચાયતના ભવનના નવા વિકાસ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભોલાવ ગ્રામ પંચાયતના નવા મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 28 લાખ રૂપિયાના ખર્ચે આ ભોલાવ પંચાયતનું નવું મકાન બનશે. રાજ્ય સરકારની વર્તમાન જે યોજના છે એમાં 15,000થી વધારે વસ્તીવાળા ગામોને સરકારની સંપૂર્ણ મદદથી નવા પંચાયત ઘર બનાવવા માટેની યોજનાનો અમલ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે ભોલાવ એ આમ તો સિટી બેઝ એરિયા છે, ટેકનિકલી ગામ છે, ખૂબ વિકસિત થયેલું ગામ છે અને એમાં બધી જ પ્રકારની સુવિધા નાગરિકો માટે હોય એ જરૂરી છે. એટલા માટે અત્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઝડપથી આ કામ નજીકના દિવસોમાં શરૂ કરીને વહેલામાં વહેલી તકે પૂરી કરવાનું આયોજન છે. ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી સહિત વહીવટદાર સાથે વાત થઈ છે મુજબ જ્યાં સુધી આ મકાન બનીને સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધીની વૈકલ્પિક વ્યવસ્થાઓ નાગરિકોને પંચાયતમાં આવવા જવા માટે અને એમના કામો કરાવવા માટે એ પણ પંચાયતે ઊભી કરવા માટેની તમામ વ્યવસ્થાઓ આગોતરી કરવામાં આવી છે. અંકલેશ્વરના દીવા રોડ વિસ્તારમાં તસ્કરો ફરીવાર બેફામ બન્યા છે. વાત્સલ્ય સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જ્યારે તેઓ દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પડોશી જાગી જતા તેઓ ભાગી છૂટ્યા હતા. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી વાત્સલ્ય સોસાયટીમાં મધરાત્રે 3 તસ્કરો બાઇક ઉપર આવીને એક ઘરના દરવાજાને નિશાન બનાવ્યું હતું. ગણતરીની મિનિટોમાં દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તસ્કરો દરવાજો તોડવાના પ્રયત્નમાં હતા ત્યારે થયેલા અવાજથી પાડોશીઓ જાગી ગયા. તેમજ તસ્કરોને એવું લાગ્યું કે કોઈ જાગી ગયું છે. ત્વરિત પોતાનું બાઇક લઈને ત્રણેય ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હરકતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. દીવા રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોની પ્રવૃત્તિમાં વધારો થયો છે. વિસ્તારની અનેક સોસાયટીઓમાં ચોરીના પ્રયત્નો બન્યા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ વારંવાર બનતા ચોરીના પ્રયત્નોથી દીવા રોડ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. હવે જરૂર છે કે પોલીસ સક્રિય ભૂમિકા ભજવીને તસ્કરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે. ભરૂચમાં આજે 4 કેન્દ્રો પર 1900થી વધુ વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ એવી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી. ભરૂચ જિલ્લામાં આજે નીટ 2025ની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. જિલ્લાના 4 વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 1900થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભરૂચ જિલ્લામાં આજે નીટ 2025 એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 4 કેન્દ્રો જેપી કોલેજ ભરૂચ, એમકે કોલેજ ભરૂચ, અંકલેશ્વર કોલેજ અને જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે કુલ 1968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ટાળવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા દ્વારા ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી, આરામદાયક બેસણું અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરતી પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા નીટ યુજી 2025નું તારીખ 4/5/2025ના રોજ આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ ખાતે કુલ 3 કેન્દ્ર છે. એમાં મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે 20 બ્લોકની અંદર 480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓને
પરીક્ષા દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સૌપ્રથમ વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ કરવામાં આવશે. કોઈ પણ જાતની વસ્તુ અંદર લઈ જઈ શકે તે માટેનું ચેકિંગ હાથ ધરાશે. ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મારફત બાયોમેટ્રિક વેરિફિકેશન થશે. ત્યાર પછી ફરીથી અંદર વિદ્યાર્થીઓનું ફ્રિસ્કિંગ થશે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે. 1:30 વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષાનો સમય 2 થી 5 સુધીનો છે. કોલેજ અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતની મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળવામાં આવેલ જનજાગૃતિ રથ અંકલેશ્વરમાં આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ જનજાગૃતિ રથનું અંકલેશ્વરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડ ક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પણ રથનું આગમન થયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ, રેડક્રોસ બ્લડ બેંક સુરતના પ્રફુલ સિરોયા, સરદાર પટેલ સેવા સમાજના હસમુખ દુધાત સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. માનવ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા બાદ રથને આગળ જવા પ્રસ્થાન કરાવાયું હતું. આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડક્રોસ રથનું આગમન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ છે અને શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવે છે. આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ફેરવવામાં આવે છે. આજે માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવેલ છે અને સુરતથી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક સાથે જોડાયેલા ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા, અંકલેશ્વર નોટિફાઈડ ચેરમેન અમુલકભાઈ, એસોસિએશનના પ્રેસિડન્ટ હિંમતભાઈ સેલડિયા, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ દુધાતા સાથે રહી અને આ રથનું સ્વાગત કરેલ છે અને લોકોને આ વિશે માહિતી આપેલ છે. રાજપીપળામાં MAM પ્રાઇમરી સ્કૂલમાં સૈયદ હસન અશ્કરી મિયાના હસ્તે 2 નવા ક્લાસરૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં MAM પ્રી સ્કૂલમાં સૈયદ હસન અસ્કરી મિયાના હસ્તે 2 નવા ક્લાસરૂમનું ખાતમુહૂર્ત કરાયું. પહેલા વર્ષે ઝળહળતી સફળતા મેળવી નામના મેળવનાર MAM ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલના બાળકોને સૈયદ હસન અસ્કરી મિયાના હસ્તે રિઝલ્ટ એનાયત કરાયું. મોહદીશે આઝમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજપીપળા દ્વારા રાજપીપળા મદીના પાર્ક સોસાયટીમાં શરૂ કરાયેલ MAM ઇંગ્લિશ મીડિયમ પ્રી સ્કૂલને 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ત્યારે મોહસીને આઝમ મિશન સંસ્થાના ફાઉન્ડર સૈયદ હસન અસ્કરી મિયા તેમજ સંસ્થાના પ્રમુખની ઉપસ્થિતિમાં આજે શાળા ખાતે નવા 2 ક્લાસરૂમનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બાળકોને પરિણામ પત્રો એનાયત કરાયા. આજના અવસરે સંસ્થાના સ્થાપક સૈયદ હસન અસ્કરી મિયાએ શાળાને સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થતા અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત તેઓએ શિક્ષણ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે શિક્ષણ અંધકારમાં પ્રકાશ આપવાનું કામ કરે છે. આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું. તેમજ તેઓએ પડોગે તો આગે બઢોગેનું સૂત્ર આપીને સમાજને એક નવી દિશા સૂચવી છે. ત્યારે રાજપીપળા ખાતે આવેલ MAM પ્રી સ્કૂલમાં 2 નવા ક્લાસરૂમ બની રહ્યા છે, જેનું ખાતમુહૂર્ત કરાયું હતું. તે અંગે ખુશી વ્યક્ત કરી હતી અને આવનાર સમયમાં ધોરણ 1 થી 7 અને તબક્કાવાર ઉચ્ચ શિક્ષણ તરફ સંસ્થા પહોંચે તેવી આશા વ્યક્ત કરી નેક દુઆઓની નવાજીશ કરી હતી. अल्हम्दुलिल्लाह बहुत खुशी हुई यहाँ पे पहला साल बहुत कामयाबी के साथ इस स्कूल ने पूरा किया है और आज इसी का नतीजा है कि इनकी सोच आगे बढ़ी कि हमें और क्लासेस को आगे बढ़ाना है. तो आज सेकंड फ्लोर पर भी अब वो तामीरी काम जो है शुरू हुआ है, जल्द से जल्द वो भी पूरा होगा. मैंने बच्चों को देखा और जो तासुरात मिले हैं लोगों से वो बहुत मुतमईन नज़र आ रहे हैं स्कूल से और सबकी ये कोशिश है कि ये जितनी क्लासेस अभी चल रही हैं प्री प्राइमरी का से यहीं तक ना रहे. यानी जो पेरेंट्स हैं जो इस स्कूल को जानते हैं वो ये कह रहे हैं कि नहीं क्लासेस को और आगे बढ़ाया जाए, क्योंकि हम नहीं चाहते कि हमारे बच्चे इतनी अच्छी तालीम जहाँ चल रही हो तो कंटिन्यू यहीं वो पढ़ते रहे अपने आखिरी मरहले तक, कहीं और जाना ना पड़े. और मोहसिन आज़म मिशन का ये स्लोगन भी रहा है
बच्चों के ताल्लुक से, स्टूडेंट्स के ताल्लुक से उन्हें बताने की और एहसास दिलाने की कोशिश हर तरफ की जा रही है कि पढ़ोगे तो आगे बढ़ो। और इस स्लोगन के साथ पूरे इंडिया में जहाँ जहाँ ब्रांच काम कायम है वहाँ ये कोशिश की जा रही है कि तालीमी इदारे को अपनी एबिलिटी के मुताबिक कायम करें, लोग क्लासेस चलाएं। और ये दौर जबकि अंधेरा ही अंधेरा हर तरफ नज़र आ रहा है, अगर तालीम ना हो तो बच्चों को शुरू ही से बता दिया जाए कि इल्म एक नूर है और इस नूर के सहारे वो जहाँ भी जाना चाहेंगे, जिस अंधेरी गलियों में भी, अंधेरे मैदानों में भी जाएंगे तो इंशाअल्लाह ताला उनके लिए आसानियाँ पैदा होंगी। और मुल्क में ऐसे वक्त जबकि अलग अलग तरह के नारे और स्लोगन आ रहे हैं और उस पर वाकई में बहुत फिक्र भी होती है कि क्या चीज़ बताने की कोशिश की जा रही है। सही मानों में अगर पूरे मुल्क में ये बात आ जाए, पूरे हमारी कंट्री में आ जाए कि हमें कुछ और नहीं, सिर्फ पढ़ोगे तो आगे बढ़ोगे, इसको लेकर चले ना, तो पढ़ने वाला ना किसी से भेदभाव करता है, ना वो किसी को मारता है, काटता है, ना वो बंटता है। कुछ भी कहने की ज़रूरत नहीं, सिर्फ कहने की ज़रूरत है तो यही कि पढ़ोगे तो आगे बढ़ो। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.